મિત્રો નમસ્કાર। આ પ્રેસ કોન્ફરન્સ જો કે હમણાં છેલ્લા અમારા પાટીદાર સમાજમાં જે દાંડિયા ક્લાસનો વિષય હતો, ખરેખર એક સારી વાત કહેવાય કે 2 દિવસ પહેલાં જે અમારે સભા હતી દાંડિયા ક્લાસની, કે દાંડિયા ક્લાસ અમારા યુવાનો, પાટીદાર સમાજના યુવાનો જે બંધ કરાવવા નીકળ્યા હતા અને બંધ થઈ ગયા। ખરેખર આ દાંડિયા ક્લાસને બંધ કરવા માટે જે સમાજને સપોર્ટ કરવા માટે જે સિરામિક એસોસિએશન પરિવાર થકી જે સભાનું આયોજન થયું, આ સમાજને દૂષણ કરવા માટે જે આ દાંડિયા ક્લાસો ચાલુ એને બંધ કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા। ખરેખર આ દાંડિયા ક્લાસ બંધ થવા જ જોઈએ અને થઈ ગયા છે। ત્યારબાદ જે 2 દિવસ પહેલાં જે રવાપર ચોકડીએ જે પાટીદાર સમાજની જે સભા હતી, ખરેખર આ સભામાં મારી માતાઓ, બેન દીકરીઓ સાંજના સમયે 3-3 કલાક બેઠા। જે આજ સમાજનો નિર્ણય હતો, સમાજ પર આપત્તિ આવી હતી, આ આપત્તિને દૂર કરવા માટે માતા, બેન દીકરીઓ અને મારા ભાઈઓ, વડીલો જે ભેગા થયા હતા, સિરામિક પરિવાર સાથે જોડાયું। ખરેખર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યારબાદ ખરેખર જો કે આ વાતાવરણ એક સમાજ માટે જરૂરી હતું। આજે આપના મીડિયાના માધ્યમ થકી આજે અમારા સમાજમાં મેસેજ પહોંચાડવા માગું છું કે આ વાતાવરણ જરૂર હતું અને આ એકતાનું આંદોલન જે પાટીદાર સમાજની એકતા દેખાણી છે, ખરેખર બહુ મજા આવી કે એક સ્ટેજ ઉપર તમામ સમાજના આગેવાનો, તમામ સંસ્થાના આગેવાનો હતા। ખરેખર એક મોટી વાત કહેવાય। આ એકતા એક બીજા સમાજને, પાટીદાર સમાજમાંથી એક શીખવા માટે પરમ દિવસે જે વાતાવરણ હતું એક એમાંથી શીખવા માટે કહેવાય ને કે પ્રેરણા લેવી જોઈએ। અને ખરેખર બીજા સમાજમાં પણ સંગઠન છે અને હું રાજી પણ છું કે સમાજને પોતપોતાના સંગઠન હોવા જ જોઈએ। અને સ્ટેજ ઉપર જે કિંમતી સમય કાઢ્યો છે, જે સંસ્થાના આગેવાનો, સિરામિક પરિવારના પ્રમુખો, ઉપપ્રમુખો, પૂર્વ પ્રમુખો, બીજા આગેવાનો, એમનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે સમાજ માટે આ દૂષણ હતું અને આને એક બંધ કરવાની જરૂર હતી। પણ મહત્વનો પોઈન્ટ, ખરેખર સમાજ માટે આ જરૂરી પણ હતું। એક મહત્વનો પોઈન્ટ કે જે આયોજન થયું, કોઈ વાંધો નહીં, આયોજન થયું, પણ ક્યાંક ને ક્યાંક આજે સમાજને, મને લગભગ 100 થી 150 ફોન હશે કે બીજા આગેવાનો કેમ નહોતા સમાજના। હું નામ આપું, મોહનભાઈ કુંડારિયા, બ્રિજેશભાઈ મેરજા, લલિતભાઈ કગથરા, પ્રકાશભાઈ વરમોરા, શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ, મૌલેશભાઈ ઉકાણી, જેરામભાઈ વાંસજડિયા, આને કેમ આમંત્રણ નહીં? વિનુભાઈ રૂપાલા, પછી યુવા નેતામાં જોવા જઈએ જિગ્નેશ કૈલા, નથુભાઈ કડીવાર, આ પાટીદાર સમાજના આગેવાનો જ છે ને, પાટીદાર સમાજના આગેવાનો જ છે। મગનભાઈ વડાવિયા અને ઘણા બધા પાટીદાર સમાજમાં આગેવાનો ઘણા બધા છે। તો માત્ર ને માત્ર સિલેક્ટેડ કહેવાય ને વ્યક્તિને કેમ ઉપર બેસાડવામાં આવ્યા? તો આ લોકો શું સમાજના આગેવાન નથી? કે પછી જે લોકોએ આયોજન કર્યું છે એ લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક બીજા વિચારો હતા કે સિલેક્ટેડ માણસોને બોલાવવા છે, સિલેક્ટેડ માણસોને માયક દેવું છે, સિલેક્ટેડ માણસોને નથી બોલાવવા? તો આ નેતાને કોને ફોન કર્યો? કિશોરભાઈ ચીખલિયાને મારે વાત થઈ તો એને 8:30 વાગે ફોન કર્યો। તમારે જમવાની પંગત બેસી જાય અને પછી તમે આમંત્રણ દો તો કોઈ પાસે ટાઈમ હોય?
તો ખરેખર કહેવાય ને કે આજ એ વસ્તુ મને ખોટી લાગી છે કે એ વસ્તુ જાણી જોઈને ક્યાંક ને ક્યાંક થઈ છે. તો આ કાર્યક્રમનો શકુની કોણ? આ કાર્યક્રમનો શકુની કોણ? ખરેખર વિષય સાચો હતો. દાંડિયા ક્લાસ બંધ કરાવવા જ જોઈએ, થવા જ જોઈએ, અને થઈ ગયા છે. આ એક જાતનું દૂષણ જ છે. અને હું તો વર્ષોથી નવરાત્રિ કરું છું. નવરાત્રિ પછી બેન દીકરીઓની ફરિયાદ આવતી હોય, કોકના વાલીઓના ફોન આવતા હોય કે અમારી દીકરી ભાગી ગઈ, આ તે આવા વિષયો આવતા હોય એટલે અમારા ધ્યાને આવતા જ હોય. પણ જ્યારે પાટીદાર સમાજના ગ્રુપમાં પહેલો મેસેજ મેં નાખી જ દીધો કે કોઈ પણ દાંડિયા ચલાવશે, દાંડિયા ક્લાસ ચલાવશે તો વિનામૂલ્યે પાસનો પહેલા મેસેજ કર્યો હતો કે વિનામૂલ્યે પાસ નહીં મળે, ડિસ્કાઉન્ટમાં પાસ નહીં મળે. પણ સભા પૂરી થઈ પછી તરત જ મારો નિર્ણય એવો હતો કે કોઈ પણ દાંડિયા ક્લાસ હાંકશે અને પાટીદાર નવરાત્રિમાં હું કોઈને એન્ટ્રી નહીં આપું, દાંડિયા ક્લાસવાળાને. ખરેખર સમાજનો નિર્ણય સાચો છે. પાટીદાર નવરાત્રિમાં એન્ટ્રી દાંડિયા ક્લાસવાળાને નથી. આપના મીડિયાના માધ્યમ થકી હું કહેવા માંગુ છું. ખરેખર એને દાંડિયા ક્લાસની 3-4 મહિના જરૂર પણ નથી. એ અઠવાડિયાની રમત છે, અઠવાડિયામાં આવડી જાય. અને આપણા બાપ દાદા એમ કહીઠો બધાય આટલી ગરબીઓ, પ્રાચીન ગરબી કરીને દિવસો કાઢ નાખ્યા. તમને આવી ગરબી તો મળે છે કમસે કમ, કે પરિવાર સાથે તમે આવી શકો છો. ત્યારબાદ હું વાત કરવા જાઉં તો ક્યાંક ને ક્યાંક કહેવાય કે સમાજે પણ નોંધ લીધી છે અને મીડિયાના મિત્રોએ પણ નોંધ લીધી હશે કે આજે વિષય હતો દાંડિયા ક્લાસનો, દાંડિયા ક્લાસના દૂષણનો વિષય હતો. તો ધારાસભ્યએ જે કહેવાય પેલી ફાકા ફોજદારી કરી, ધારાસભ્યએ, મોરબીના ધારાસભ્યએ કે 10-12 સીડી પકડીને એકને લીમડે બાંધીને માર્યો. અરે આ ઓપિનિયન, આવી ભાષા? અને હાલો કદાચ એ થયું તો તે દિવસે તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? પોલીસ ફરિયાદ કેમ ન કરી તમે? હાલો કઈ વાંધો નહીં, પોલીસ ફરિયાદ ન કરી તો તમે સમાજને જાણ કેમ ન કરી? સમાજને જાણ કરવી એક તમારી એક ફરજ બને છે. ધારાસભ્ય શ્રી, આવો બનાવ બન્યો હોય ને તો તમારે પોલીસ કેસ કરવો પડે ને સમાજને જાણ કરવી પડે. આ બેમાંથી એકય નથી થયું. જંગલ મેં નાચા મોર, જંગલ મેં નાચા મોર અકેલા. જંગલમાં તો મોર એકલો નાચી લે, બહાર આવીને કે મોર આમ નાચ્યો તો એમ માને નહીં ને કોઈ. અને તમે કંઈક સારું કામ કરો તો વિડીયો તો તરત, વિડીયોના તો માહિર છો, બીજા દિવસે વિડીયો આવી જાય કે મેં આમ કર્યું તેમ. પરાઈને વિડીયો બનાવડાવો છો કે આવો વિડીયો બનાવો એમ. એ તો આખું મોરબી જાણે છે. તો આવી સ્ટેજ ઉપર આજ સમાજનું ફંક્શન, પેલું કહેવાય સમાજ ઉપર આપત્તિ આવી હતી ત્યારે જ આખો સમાજ ભેગો થયો છે. ત્યારે ખરેખર આવી સ્પીચ તમે 30 વર્ષથી દાદો નહોતો કોઈ, હું દાદો, કોઈ થવા નહીં દો. કોણ છે મોરબીમાં? ક્યાં ક્રાઇમ થયા છે? અને આવી પોલીસ તો બેઠી જ છે કંઈ ક્રાઇમ થાય તો. અને 30 વર્ષથી એકને એક સ્પીચ આવેલી આવે છે. ગામના રૂપિયા દાન કરવા. મને એ મજા આવી કે અમે ખરેખર સ્વીકાર્યું તો ખરા કે દાન તો થાય છે. ગામના રૂપિયા, ઉછીના રૂપિયે દાન તો થાય, એ તો તમે સ્વીકાર્યું ને, એમાં મને મજા આવી. પણ આપણે લખાવેલા દીધા નથી અને ગામના દાન કરી, એ તમને મજા નથી આવતી. કામ કરવાય નથી, કામ કરવાય દેવા નથી. ખરેખર ભાઈ યોગેશ, અરે ભાઈ યોગેશને બોલાવો તો, એને કહી મારો મોબાઈલ લાવો તો. કહેવાય કે મોરબીમાં જે અત્યાર સુધી કોઈ આગેવાનો પાટીદાર સમાજમાંથી, સમજજો, પાટીદાર સમાજમાંથી કોઈ આગેવાન મોટો થાય અત્યાર સુધીનો હું તમને ઇતિહાસ આપું એટલે તમને બધાને સમજાશે. પેલો મોબાઈલ લાવતો, મંડપનું આપણું ધારાસભ્ય મંડપ વાળાને સમજાવે, વિડીયો બનાવો કે લાવ આજ બધું કહી દઉં છું. બીજું કે આ નવરાત્રી ઉપર ધારાસભ્ય શ્રીની નજર કેટલા વર્ષો થયા છે. કેમ? આજે રાષ્ટ્ર સેવા કરું છું, 1.5-2 મહિનાના ઉજાગરા કરીને સમાજની સેવા કરું છું. નવા બસ સ્ટેન્ડે સરદાર પટેલનું સ્ટેચ્યુ પાટીદાર નવરાત્રીએ બનાવ્યું છે 21 લાખના ખર્ચે. 15 લાખ રૂપિયાનો ચેક ગયા નહીં આગલા વર્ષે કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજમાં આપ્યો હતો. કેમ આ કેમ નથી દેખાતું? કેમ સહન નથી થતું? અને તમે આજે સ્ટેજ ઉપર ગમે એવી સ્પીચ આપીને
લોકોના દિલ જીતવા મથો છો? કોઈ વાંધો નહીં, તમે કામ કર્યા હશે તો સમાજ તમારી હારે જ છે. પણ દાંડિયા ક્લાસનો વિષય હતો તો ધારાસભ્ય દાંડિયાનો દ ન બોલ્યા, ક્લાસનો ક ન બોલ્યા. એને તો પોતાના વખાણ કર્યા કે હું આમ છું તેમ છું, મારી નાખું, કાપી નાખું, ગોળીથી મરીશ ને દવાથી નહીં મરું. આ ભાષણ કહેવાય? આ ભાષણ કહેવાય? અને ખરેખર મને 2022માં ચાલુ નવરાત્રિએ સિરામિક એસોસિએશન પરિવાર, મુકેશભાઈ, મનોજભાઈ, જયેશભાઈ, અનિલભાઈ, એલ ગ્રુપ, પછી બીજા તમામ સુખાભાઈ, સાવજીભાઈ, દિલીપભાઈ મેટ્રો, આ બધા ટૂંકમાં ઘણા બધાના ફોન આવ્યા હતા કે બેન દીકરીઓની ફ્રી એન્ટ્રી કરી નાખો. મેં ફ્રી ચાલુ ગરબાએ અજય લોરિયાએ સ્ટેજ ઉપરથી કોઈ જાતની ખોટ આવે કે ખોટ, નફો આવે કે નફો, કાંઈ નથી વિચારું, બેન દીકરીની ફ્રી એન્ટ્રી મેં જાહેરાત કરી નાખી 2022માં. આજે પાટીદાર નવરાત્રિમાં બેન દીકરીની ફ્રી એન્ટ્રી છે. આજે પાટીદાર નવરાત્રિમાં સિરામિક એસોસિએશન પરિવાર, કોલ એસોસિએશન, ક્લોક એસોસિએશન, નડિયા એસોસિએશન, બીજા પર્સનલ સંબંધના હિસાબે ઘણો બધો સપોર્ટ મળે છે મને. કે આજે રાષ્ટ્ર સેવા કરે છે, ખબર છે કે આજે સમાજ મોરબીમાંથી કંઈક સેવામાં જાય છે. આજે 28 દીકરીની ફી ભરી છે. 28 દીકરીને તમામ જે સેવા કરી છે, મીડિયાવાળા જોઈ લેજો, આ બુકમાં નામ ને નંબર સાથે હશે. કોઈને પણ ફોન કરીને પૂછી શકશો કે આ સેવાયત સંપત્તિ અજયભાઈ કે પાટીદાર નવરાત્રિમાંથી આ ફી ભરાણી છે, પૂછી લેજો તમે. એકડ 1 થી 30 પેજ ભર્યા છે અત્યાર સુધીના, તમે જોઈ લેજો, બધાને પૂછી લેજો. અને બીજી વાત, આપણા મીડિયાના માધ્યમ થકી એક પાટીદાર નવરાત્રિનું આયોજન જે દર વર્ષે થાય છે ત્યાં જ થાય છે. સિંગર છે ભૂમિબેન આહિર, સાગરદાન ગઢવી, વૈભવી શાહ ત્રિવેદી અને કરણ બારોટ, આ 4 સિંગર છે. આમાં પણ 2022થી બેન દીકરીઓને તમામને ફ્રી એન્ટ્રી છે. પણ હા, જો દાંડિયા ક્લાસ ચાલુ હશે તો એને કોઈને એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ હું આપના મીડિયાના માધ્યમ થકી કહું છું. કેમ કે આજે એક દૂષણના ભાગરૂપે દાંડિયા ક્લાસમાં આજે હું સહમત નથી અને પાટીદાર સમાજ પણ નથી સહમત. હા, કન્યા છાત્રાલયમાં 9 તારીખથી દાંડિયા ક્લાસ ચાલુ થાય છે, તમે જઈ શકો છો વિના મૂલ્યે. અને અથવા નોમિનલ ચાર્જ હોય અને કોઈ પાસે ચાર્જ ના હોય તો એવા સેવાય સંપત્તિ ફાઉન્ડેશન કે પાટીદાર નવરાત્રિનો કોન્ટેક્ટ કરજો બેન દીકરીઓને કહીને. અને બીજી એક મોરબી માટે ખુશના એક સારા સમાચાર આપું કે ક્યાંક ને ક્યાંક કોમેન્ટ આવતી હતી કે પાટીદાર નવરાત્રિમાં બીજી જ્ઞાતિ કે કોઈ હોય છે. મેં કીધું કોઈ વાંધો નહીં, પણ ગયા વર્ષે મેં વચન આપ્યું હતું આપના મીડિયાના માધ્યમ થકી, તમને બધાને ખબર હશે કે તમામ બેન દીકરીઓ માટે નવરાત્રિ હું સામા કાંઠે કરીશ, તમામ જ્ઞાતિ માટે. તો મહેન્દ્રનગર ચોકડી જે મેળો થાય છે, જોન્સ વિલિયમ પિઝાનું ગ્રાઉન્ડ છે એની સામેનું દિનેશભાઈનું ગ્રાઉન્ડ ભાડે રાખી લીધું છે. કલાકારો બુક થઈ ગયા છે. એમના સિંગર છે પૂનમ યાદવ, ત્યારબાદ જયેશ બારોટ, ત્યારબાદ પૂનમબેન બારોટ મોરબીના છે, અને એક રાજકોટના હિરણભાઈ હરિયાણી. આ તમામ જ્ઞાતિ માટેની નવરાત્રિ સનાતન નામ આપ્યું છે, સનાતન નવરાત્રિ. પાટીદારનો રૂપિયો 1 રૂપિયો નથી વપરાવાનો ત્યાં. એટલે કોઈ